જય શ્રી કૃષ્ણ બધાને। અત્યારે સાંજે બપોરના 2 વાગી ગયા હતા ને, જમીન થઈ ગયા હતા ફ્રી, પણ ફરી પાછી છે ને હું જો રસોઈ બનાવવા આવી ગઈ હતી, કેમ કે મારા સસરા આવ્યા હતા તો એ છે ને હમણાં જો 4 વાગે નીકળી જવાના હતા, એટલે મેં કીધું છે ને પાત્રાના પાંદડા બહુ પડ્યા છે ને જાજા, તો મેં કીધું છે ને લેતા જાઓ, કે એકલા અમારથી ને ખૂટશે નહીં, અને બાને મેં કીધું પણ સાંજે મેં કીધું ઓછું બનાવવું, એટલે આજે છે ને ગોળ રોલ કરી નથી બનાવ્યા, મેં કીધું એમાં છે ને થોડીક વાર લાગે, એટલે મેં કીધું પાત્રા બાઇટ્સ જ બનાવી નાખો, ઢોકળા બનાવીએ ને એ રીતે। તો જો બધાએ છે ને આપણે બેઝિક મસાલા જે આપણે ઓલામાં બનાવીએ ને એ જ રીતે બધા મસાલા એડ કરીને લીંબુનું ખાંડ નાખીને જો બેટર બનાવી નાખ્યું હતું, ઝીણું સરસ મજાનું પાંદડાનું કટિંગ કરીને, અને એ પછી છે ને મેં સ્ટીમરમાં મેં ઢોકળીઓ ઉતારવાનો ટાઈમ નહોતો માળિયામાંથી, એટલે છે ને જો કડાઈમાં પાણી રાખીને ડીશ મૂકી દીધી, પણ એમાં છે ને હેન્ડલના કારણે બીજી ડીશ કે માથે કાંઈ ઢાંકવાનો મેળ આવ્યો નહીં હરખી, એટલે ફરી પાછું છે ને મેં બીજી કડાઈમાં પાછું પાણી ગરમ એડ રાખીને અને ફરી પાછું છે ને જો આપણે કડાઈ બદલાવી અને એમાં છે ને ડીશ આપણે રાખી દીધી 20 થી 25 મિનિટ મેં રહેશે ને ત્યાં સુધીમાં મેં કીધું થઈ જશે મેં કીધું। અને પાછો આ રેસીપીનો છે ને ફૂલ વિડીયો આપણે છે ને ચેનલમાં મૂકેલો છે, એટલે છે ને આપણે ફૂલ વિડીયો અત્યારે નથી બનાવ્યો। પછી તો છે ને પાત્રા બની ગયા હતા અને સરસ મજાનો છે ને વઘાર પણ કરી લીધો, અને છે ને સાઈડમાં થોડીક ચા પણ બનવા રાખી દીધી। આમે મેં તો 3:30 જેવું થઈ ગયું છે, તો ચા પણ બનાવી નાખીએ અને હારે છે ને થોડોક નાસ્તો પણ કરી લઈએ। એ પછી તો છે ને સાંજે જો 8 વાગી ગયા હતા ને, આમ બધા જમવા બેસી ગયા હતા, અને આજે છે ને જમવામાં ખાલી રીંગણાનું શાક ને રોટલી જ કરી હતી, કેમ કે બપોરના આપણે જે પાત્રા બનાવ્યા હતા એ હતા, તો થોડીક ચા પણ કરી નાખી હતી। ચલો આવી જાવ બધા, તો જમીને બધું કામ પતાવીને છે ને માંડવી ફોલવા બેઠી ને ત્યાં તો મેશાન પપ્પાને 2 ગામમાંથી આવી ગયા કે ચાલી કે અમે પણ 2 તને મદદ કરીએ। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।